સુરતમાં વૃક્ષો પર રંગરોગાન કરવાને લઈને પર્યાવરણવાદીઓએ વિરોધ કર્યો છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। વૃક્ષો પર રંગરોગાન, પર્યાવરણવાદીઓનો વિરોધ। ટ્રી પેઇન્ટિંગ બંધ કરાવવા પર્યાવરણવાદીઓએ તંત્રને અપીલ કરી છે। તો વૃક્ષો પર કલર કરવાનો તત્કાલ બંધ કરાવો તેવું પર્યાવરણવાદીઓએ અપીલ કરી। જાહેર વૃક્ષોના થડ પર કલર કરવો એ મૂર્ખામી ભર્યું કામ। તો ડાળીઓ પર અનેક પ્રકારના જીવજંતુઓનો હોય છે વસવાટ। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। વૃક્ષોને રંગરોગાન થતા તમામ નાના મોટા જીવને નુકસાન પહોંચે છે। ટ્રી પેઇન્ટિંગ બંધ કરાવવા પર્યાવરણવાદીઓએ તંત્રને આ અપીલ કરી છે। વૃક્ષો પર કલર કરવાનું તત્કાલ બંધ કરવા માટે પર્યાવરણવાદીઓએ તંત્રને અપીલ કરી। જાહેર વૃક્ષોના થડ પર કલર કરવો એ મૂર્ખામી ભર્યું કામ પર્યાવરણવાદીઓએ ગણાવ્યું। ડાળીઓ પર અનેક પ્રકારના જીવજંતુઓનો વસવાટ હોય છે, ત્યારે વૃક્ષોને રંગરોગાન થતા તમામ નાના મોટા જીવને પણ નુકસાન પહોંચતું હોય છે। ત્યારે ટ્રી પેઇન્ટિંગ બંધ કરાવવા માટે પર્યાવરણવાદીઓએ તંત્રને અપીલ કરી છે। તો વૃક્ષો પર કલર કરવાનું તત્કાલ બંધ કરાવો તેવું પર્યાવરણવાદીઓએ તંત્રને અપીલ કરી છે। જાહેર વૃક્ષોના થડ પર કલર કરવો એ મૂર્ખામી ભર્યું કામ પર્યાવરણવાદીઓએ ગણાવ્યું। ડાળીઓ પર અનેક પ્રકારના જીવજંતુઓનો વસવાટ હોય છે। સંવાદદાતા રાબિયા સાલેહ આપણી સાથે જોડાઈ ગયા છે। જે રાબિયા, સુરતમાં વૃક્ષો પર રંગરોગાન થતા પર્યાવરણવાદીઓએ વિરોધ કર્યો છે, શું છે સમગ્ર મામલો? હિરલ, સુરત શહેરમાં અનેક ઠેકાણે બ્યુટિફિકેશનના નામે જે છે હવે વૃક્ષોની ઉપર, વૃક્ષોના જે થડો છે એની ઉપર પણ કલર કરાવીને મૂર્ખતાનું એક પ્રમાણ આપવામાં આવી રહ્યું છે। આખું જે નિવાસ તંત્ર છે એ ઇકોસિસ્ટમ હોય છે, ખાસ કહી શકાય કે પક્ષીઓ ઉપરાંત જીવજંતુ જ્યાં નભતા હોય છે, જે થડની ઉપર તેઓ કીટકો, છાલના જે રંગ મુજબના જે ઈંડા મૂકતા હોય છે, ત્યારે આ ઝાડ કે તેની ડાળીઓ જે છે આ અનેક પ્રકારના જે મોથ એટલે કે કુંડા, પગથિયા, કરોડિયા, આ કીડી મકોડા, આ તમામના માટેનું જે એકમાત્ર સ્થળ હોય છે એ વૃક્ષ હોય છે। અને આ વૃક્ષની ઉપર જે છે જે નેચરલ કલર હોય છે એને હટાવીને આજે કલરો મારવામાં આવી રહ્યા છે। એને લઈને ક્યાંક પર્યાવરણ વિદો જે છે એ હવે વિરોધ નોંધાવી રહ્યા છે। સ્પષ્ટ કેવું છે તેમનું કે બ્યુટિફિકેશન કરવું હોય તો સિમેન્ટ કોન્ક્રીટના બનેલા જે બ્રિજો છે તેના પિલ્લર્સ પર કરવું જોઈએ, ન કે વૃક્ષના થડો પર, જેને લઈને ક્યાંક તમામ જે કાચિંડા હોય છે કે પછી પક્ષીઓ હોય છે એમને પણ કંઈક નુકસાન કે ઇન્ફેક્શન પણ થઈ શકે છે। ખાસ કરીને અત્યારે સ્પષ્ટ અપીલ કરવામાં આવી રહી છે હિરલ કે કલર જે બદલવાથી આ વૃક્ષને જે નુકસાન થઈ રહ્યું છે, જે જોખમ પક્ષીઓને ઊભું થઈ રહ્યું છે એ ના કરવું જોઈએ। અને સુરત મહાનગરપાલિકાની પણ એની મંજૂરી નથી, પરંતુ જે ગાર્ડન વિભાગ છે, આ ગાર્ડન વિભાગ સુરત શહેરને બ્યુટિફિકેશનના નામે પૈસાનું તો પાણી કરી જ રહ્યું છે, સાથે સાથે આ વૃક્ષોના જે થડ છે એની ઉપર પણ કલરો મારીને જે પક્ષીઓ હોય છે એને પણ હેરાન કરી રહ્યું છે। જી હિરલ। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતમાં વૃક્ષો પર રંગરોગાન કરવાને લઈને પર્યાવરણવાદીઓએ વિરોધ કર્યો।